અને ઓન કર લો, રેકોર્ડિંગ ઓન કર લો. કપ્પૈણે કપ્પૈણો પંતુ અદુવા વિભૂષાએ પૂઢો સત્યેહિમ વિઉ અંતે. એક માણસ સંત પાસે પોતાના બે કૂતરા લઈ આવ્યો. એક કૂતરો બહુ જ શરારતી હતો અને એક કૂતરો બહુ શાંત હતો. માણસે સંતને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, આ બે કૂતરા છે, આમાંથી કોની જિંદગી વધારે ચાલશે, સરસ ચાલશે? સંતે જવાબ આપ્યો કે જો કોની જિંદગી કેવી ચાલશે એની આખી જવાબદારી તારા ઉપર છે. તું જેને વધારે સંભાળીશ એની જિંદગી વધારે ચાલશે, તું જેની ઉપેક્ષા કરીશ એની જિંદગી ઓછી ચાલશે. આપણા બધા માટે પણ શાસ્ત્રકાર ભગવંતો આ જ વાત કરે છે. અનંતકાળથી આ સંસારની અંદર આપણે ભટકી રહ્યા છીએ અને અનંતકાળના ખોટા સંસ્કારો આપણે આપણા આત્મા ઉપર આરોપિત કર્યા છે. કેટલાય ખોટા સંસ્કારો લઈને આપણે ફરી રહ્યા છે અને એની સામે અનંત ગુણ આત્માની અંદર ભરેલા પડ્યા છે. અનંત ગુણનો માલિક એ આત્મા છે. આપણે ધારીએ તો પરમાત્મા પણ બની શકીએ છીએ, પરમાત્મા બનીને મોક્ષમાં પણ જઈ શકીએ છીએ, અને આપણે ધારીએ તો સાતમી નરકની અંદર પણ જઈ શકીએ છીએ. કોણ જીતશે? કોણ જીતશે? આપણે પરમાત્મા બનીશું કે આપણે સાતમી નરકમાં જઈશું કે નરકમાં જઈશું? આ ખબર કેવી રીતે પડે આપણને? આની બાંયધરી શું કે ભાઈ નહીં આપણે મોક્ષમાં જશું કે આપણે નરકમાં જશું કે આપણે દેવલોકમાં જશું કે આપણી સદગતિમાં જશું? તો કેવી રીતે ખબર પડે આપણને? નહીં, ડિપેન્ડ્સ આપણા ઉપર. બે ચીજ, આપણે આપણો સમય અને મન કોને આપીએ છીએ એના ઉપર આપણે આપણા ભવિષ્યનો નિર્ણય કરી શકીએ છીએ. ભવિષ્યનો નિર્ણય આપણા મન અને સમય ઉપર. સાચું બોલો, આપણે આપણો સમય અને મન ક્યાં આપીએ છીએ? ક્યાં બેઠા છો એની વાત નથી, શું કરી રહ્યા છો એની પણ વાત નથી. સાચું બોલો. ઓલો પૃથ્વીચંદ્ર રાજા ગાદી ઉપર બેઠા બેઠા એને કેવલ જ્ઞાન થઈ ગયું. ખ્યાલ છે ને તમને? સાંભળ્યું છે કે નહીં સાંભળ્યું? પૃથ્વીચંદ્ર, હા, પૃથ્વીચંદ્ર રાજની ગાદી ઉપર બેઠા બેઠા એને શું એ ઉત્તમ ભાવનાની અંદર હશે કે એને ત્યાં જ કેવલ જ્ઞાન થયું. ઓલો ગુણસાગર ચોરીના મંડપમાં હસ્તમેળાપ થતા થતા ત્યાં એનું કેવલ જ્ઞાન. વિચાર કરો. તો ક્યાં છો એ મહત્વનું નથી, શું કરી રહ્યા છો એ પણ મહત્વનું નથી. કેટલા દાખલા બોલો ને. ભરત ચક્રવર્તી આરીસા ભુવનની અંદર બેઠા બેઠા કેવલ જ્ઞાન. અને ઓલો જ કંડરીક મુનિવર બોલો ને, સાતમી નરક, 1000 વર્ષનું દીક્ષા પર્યાય, 1000 વર્ષના દીક્ષા પર્યાય પછી પણ સાતમી નરક. એટલે તમે ક્યાં બેઠા છો એ પ્રશ્ન નથી, તમે શું કરી રહ્યા છો એ પણ પ્રશ્ન નથી. બસ ભગવાન એટલું પૂછે છે, તમારો સમય અને તમારું મન તમે કોને આપો છો એ બહુ મહત્વનું છે. આપણે સીધું કહ્યું ને, દેરે જાવા મન કરે, ચોથ તણું ફળ પાવે. બરાબર ને? તમારા મનની અંદર બસ દેરાસર દર્શન કરવાનું ભાવ થયો છે. દેરાસર દર્શન, હજી તમે ઘરે બેઠા છો, સોફા સેટ ઉપર ચાય પીવો છો ને અંદરથી આમ મનની અંદર ભાવના થઈ કે નહીં મારે દેરાસર દર્શન કરવા જવું છે, તોય છતાં શાસ્ત્રકાર કહે છે ખાલી અંદર મન થયું દેરાસર જવા તોય ચોથ તણું ફળ પાવે. એટલે શું? ઉપવાસનો લાભ ત્યાં જ આપી દઉં, ત્યાં જ. સાચું બોલો. આપણી પાસે ગટર પણ ભરેલી છે અને આપણી પાસે ગંગા પણ રહેલી છે. ગટર પણ આપણી પાસે છે અને ગંગા પણ આપણી પાસે જ છે. બસ આપણે કોને બહાર લાવીએ છીએ? તો જ્યાં આપણું સમય અને જ્યાં આપણું મન આપણે આપીએ છીએ એ ચીજને આપણે બહાર લાવીએ છીએ. કોને આપીએ છીએ આપણો સમય અને મન?
24 કલાક આપણને મળ્યું છે, એ 24 કલાકની અંદર આપણે એ સમય કોને આપીએ? નંબર 1. અને આટલું પાવરફુલ મન આપણને મળ્યું છે, વિચારવાની તાકાત જબરજસ્ત મળી છે, અને આવા મનથી આપણે શું વિચારીએ એ નંબર 2. ઘણા કે મારા સાહેબ સામાયિકની અંદર મન નથી લાગતું, મન નથી લાગતું. પણ હું બધાને કહું, સામાયિકની અંદર મન નથી લાગતું એ બીજી વાત છે, પણ તમારી કાયા અને તમારી વચન તો એ તો શું છે? સામાયિકની અંદર જ છે. જો સામાયિકમાં ન હોત તો ક્યાં હોત? બરાબર ને? તો સામાયિકમાં તમારી કાયા અને તમારું વચન એ તો બંધમાં આવી ગયા, બરાબર. મનથી કદાચ કોઈ પાપ થતું હશે તો બીજી વાત, પણ કાયાથી અને વચનથી તમે પાપ મુક્ત થઈ ગયા. અને જો સામાયિકમાં ન હોત તો તમારા ત્રણેય પાપમાં હોત, મન, વચન અને કાયા. સાચું બોલો, તમને શું લાગે? સામાયિકની અંદર મન નથી લાગતું એ ખોટું, કે સામાયિકની અંદર મારી વચન અને કાયા સરસ રહી જાય છે, સેફ થઈ જાય છે, એ સારું? શું લાગે છે? સેફ થઈ જાય, બરાબર. પણ એક મન પણ આપણું, મેં ગયા પ્રવચનની અંદર પણ કીધું હતું, કાયાને પહેલા સુધારજો, પછી તમારા વચનને સુધારજો, અને પછી મનની ચિંતા કરજો. સીધે મનની ચિંતા કરવા જશું તો મન અને સમય આપણે ક્યાં આપીએ છીએ? બસ આ આપણા આંખની અંદર આપણે રાખીશું તો આપણને ખબર પડશે કે નહીં આપણે કેટલા ઊંધા માર્ગે જઈ રહ્યા છે. અમારે ત્યાં તો આચારણ સૂત્રની અંદર લખ્યું, હે જીવ, જ્યાર સુધી તને છે ને કેવળ જ્ઞાન નથી થતું ત્યાર સુધી તું વિષય અને કષાયનો ક્યારે પણ ભરોસો ન કરીશ, ક્યારે પણ ભરોસો નહીં. જ્યાર સુધી કેવલ જ્ઞાન નહીં ત્યાર સુધી વિષય અને કષાયનો જરા પણ ભરોસો નહીં કરતો. 5 ઇન્દ્રિયોના વિષયની અંદર તું લોલુપ નહીં બનતો અને કષાયોને તું આધીન નહીં બનતો. સાચું બોલો, ઓલો સિંહ ગુફાવાસી મુનિ, કેવું જબરજસ્ત કોટીનું એનું પરાક્રમ કેવું બોલો ને. એક સિંહ પાસે ઊભું રહેવું એ ખાવાના ખેલ. સિંહની ગુફા પાસે ઊભું રહેવું, અને ત્યાં ચોમાસા 4 મહિના, એક બે દિવસની વાત નથી, કેટલા 4 મહિના ચોમાસાના એ સિંહના ગુફા પાસે ઊભા રહીને કૌશક ધ્યાનની અંદર શું એના મનની પરિણતિ હશે, શું એમનો શુદ્ધ આચાર હશે, શું એમના કેવા ઉત્તમ ભાવો હશે એ વખતે, કે એ ગુફાની અંદર રહેલો સિંહ પણ અહિંસક બની ગયો. સમજાય છે? એ ગુફાની અંદર રહેલો સિંહ પણ કેવો બની ગયો? અહિંસક. કેવો એનો મનનો પરિણામ, કેવા એમના ઉત્તમ ભાવ હશે. અને છતાંય વિચાર કરો, એક સિંહ ગુફાવાસી મુનિ જ્યારે ગુરુ ભગવંતે એ ચોમાસું કરીને પાછા આવ્યા અને એમને ખાલી દુષ્કર કીધું, અને એ જ સ્થૂલીભદ્ર કોષાવેશ્યાના ત્યાંથી આવ્યા અને એમને શું કીધું? દુષ્કર. બસ આટલું ફરક, એક ખાલી દુષ્કર ન બોલ્યા એમાં એ સિંહ ગુફાવાસી મુનિને લાગ્યા. વિચાર કરવા, એ કશાય. અને શું થયું? એ સિંહ ગુફાવાસી મુનિ, અરે આ ખાલી સ્થૂલીભદ્ર કરી શકે એમ છે, અમે ન કરી શકીએ, અમારી પાસે તાકાત નથી, અમે પણ બતાવી દઈશું, અમે પણ જશું. અને ગયા. સ્પેર ટાઈમની અંદર તમને જે ખાલી સમય મળ્યો છે, એ સ્પેર ટાઈમની અંદર તમે જે વિચારો છો ને એ તમારી તાકાત બની જાય છે. તમે એના જેવા જ બની જાઓ છો. ખાલી સમયની અંદર તમારા મનની અંદર જે ચાલતું હોય પછી તમારા એક્શન પણ એ જ પ્રમાણે થઈ જાય છે. જે પ્રમાણે તમારા વિચાર બને છે એ જ પ્રમાણે તમારું આચરણ પણ બને છે. અને હું કહું, પ્રવૃત્તિ કાળ કરતા નિવૃત્તિ કાળ બહુ તાકાતવાળું, બહુ તાકાત. પ્રવૃત્તિ તમે જે કરી રહ્યા છો એના કરતા નિવૃત્તિ કાળ, તમે જ્યારે કાંઈ નથી કરી રહ્યા, એ પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ બહુ તાકાત.
મમણ અને શાલિભદ્રના પૂર્વ ભવની વાત કરીએ. પૂર્વ બેવ પેરેલલ છે. બેવ પુણ્ય બંધની અંદર બેવ પેરેલલ છે. એકે એવું સિંહ કેસરિયા લાડુ વરાવ્યો છે, બરાબર ને? મુનિ ભગવાનને ઉત્તમ ભાવ સાથે મળેલો એ સિંહ કેસરિયા લાડુ એ લઈ પ્રભાવનાની અંદર મળેલો લાડુ, અને એને કોને વરાવ્યો છે? ઘરની અંદર આવેલા મુનિ ભગવંત આવ્યા છે, ગોચરી, બીજી કોઈ ગોચરી તૈયાર નથી, આ લાડુ મળેલો છે. અને એ આખો સિંહ કેસરિયા લાડુ એને જોયો છે કદી? સિંહ કેસરિયા લાડુ હે? हाणे जे भले न हाणे अज जे ज़माने में पांच होता है लड्डू लड्डू पई लड्डू ने लड्डूडी वही मळे. ए समयनी अंदर हता एसी केसरी लाडू 1-1 किलोनो 1-1 लाडू थाय. હે? હા, 1-1 કિલોનો 1 લાડુ થાય એવો એ સિંહ કેસરિયા લાડુ. અને શેમાં મળ્યો છે? શેમાં? પ્રભાવનાની અંદર. અને આખો સિંહ કેસરિયા લાડુ વરાવી દીધું છે, જરાય પોતાના માટે રાખ્યું નથી. બોલો, સેમ પેરેલલ. ઓલા સંગમે પણ શું કરી હતી? ખીર મળી હતી. આખી ને આખી ખીર કોને વરાવી દીધી હતી? મહાત્માને. બહુમાન ભાવ પણ મહાત્મા ઉપર કેટલો? એટલો જબરજસ્ત કોટીનો. પ્રવૃત્તિ કાળની અંદર બેવ પેરેલલ ચાલે છે. બેવ પુણ્ય બેવનું જબરજસ્ત બંધાયું. એ સમયે પુણ્ય એવું ટોપ બંધાયું કે શું વાત કરું. પછી શું થયું બોલો? નિવૃત્તિ કાળની અંદર આ મમ્મણનો આત્મા હારી ગયો. નિવૃત્તિ કાળની અંદર એને શું અફસોસ કર્યો કે ક્યાં મેં આવો સરસ મજાનો લાડુ. બાજુવાળાએ કીધું કે ચાખ્યો લાડુ કેવો જોરદાર હતો, એકવાર ચાખો તો શું તું આખો પાગલ છે? આખો સાધુ ભક્તોને વરાવી દો. થોડુંક તો પોતાના માટે રાખું તું, થોડુંક તો ચાખું તું. ઘણી વખત છે ને તમારા ભાવ ઉત્તમ હોય પણ તમારા સાથીદારના ભાવ ઉત્તમ ન હોય, તમને પાડી દે. એટલે સાથે એવું વ્યક્તિ રાખો જે તમારા ભાવને ઊંચે ચડાવે, બાકી નહીં તો ગયા. અને થયું પણ આ શું, બાજુવાળા પડોશીએ ખાલી કીધું છે આટલું, અને એના મનની અંદર થઈ ગયું લાવ ચાખું તો કરું. એક કણિયા થોડા રહી ગયા હતા ડબ્બાની અંદર, અને એ કણિયો ખાલી એક કણી ખાલી મોઢામાં રોયો. હા, આવું સરસ મજાનો લાડુ ક્યાં મેં વરાવી દીધું. બસ આ નિવૃત્તિ કાળની અંદર અફસોસ. અને ક્યાં સુધી અફસોસ? ક્યાં સુધી? સાધુ ભગવાન પાછળ ગયો છે, લાવ મારો લાડુ મને પાછો આપો. અને એક સંગમ એને નિવૃત્તિ કાળ ટોપ. અરે મને કેટલો સરસ મજાનો લાભ, કેટલો સરસ મજાનો લાભ, કેટલો સરસ મજાનો લાભ. અને શું થયું? સાચું બોલો, મમ્મણ પાસે પણ સંપત્તિ તો એટલી હતી. મમ્મણ એ પુણ્યના ઉદયથી સંપત્તિ તો એટલી જ મળી જેટલી સારી. પેરેલલ, બેવ પેરેલલ. પણ એ મમ્મણ પૂર્વના એ ખોટા સંસ્કારના, નિવૃત્તિ કાળની અંદર ખોટા સંસ્કારના કારણે શું થયું? એ સંપત્તિ પોતાને મળી ન વાપરી શક્યો, ન ભોગવી શક્યો, ન એનાથી કોઈ નવું પુણ્ય ઉપાર્જન કરી શક્યો. અને તમને કહું, એ વિચાર કરો, એ પુણ્ય પણ કેટલો જબરજસ્ત કોટીનો બાંધ્યો હશે કે જેટલી સંપત્તિ મમ્મણના ભવની અંદર ભેગી કરી, મમ્મણના ભવની અંદર એક પણ સંપત્તિ અન્યાયનો નહોતી. અન્યાય નહીં, બધું જ ન્યાય સંપન્ન હતું. બધું જ સમજાય છે? જે બળદ બધા ન્યાય સંપન્ન વૈભવથી, અને છતાંય ક્યાં ગયો? બસ નિવૃત્તિ કાળને ખરાબ કરનાર. અને એ ત્યાં સંગમે નિવૃત્તિ કાળની અંદર એટલું સરસ મજાનું ભાવ, મને કેવો સરસ મજાનો લાભ, કેવો સરસ મજાનો લાભ. ત્યાં છોડેલી માત્ર ખીર, અને આ ભાવની અંદર આખું આટલી રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ બધું જ છોડીને એ નીકળી ગયો. સાચું બોલો ને, પૂર્વ ભાવની અંદર સામગ્રીની અંદર સંગમ કમજોર, પણ નિવૃત્તિની અંદર એ ટોપ પર પહોંચ્યો.
હરિભદ્ર સુરી મહારાજ તો ચોખ્ખું લખે છે, સ્મૃતિ મૂલત્વાત સર્વ ધર્મ અનુષ્ઠાનસ્ય. તમે આજે જેટલું પણ ધર્મ આરાધના કરી રહ્યા છો ને, એના મૂળની અંદર તમારી સ્મૃતિ છે. પૂર્વ ભવની અંદર એક નિવૃત્તિ કાળની અંદર તમે એવા સરસ મજાના પુણ્ય બાંધ્યા છે, જેના કારણે એ પુણ્યના ઉદયની અંદર તમને હમણાં ધર્મ સૂઝે છે. અને આ તો કેવું છે તમને કહું, જયેશભાઈ, જેટલી વાર યાદ કરો ને, જેટલી વાર એટલી વાર પુણ્ય બંધાય. કેટલી વાર? જેટલી વાર યાદ કરો. પાલીતાણાની જાત્રા કરી, એકડો ગૂંટ્યો, એકડો લખ્યો, પેલા મિસાવી પેલા એકડો લખ્યો તમે પાલીતાણા. હવે આ પાલીતાણાની યાત્રાને તમે જેટલી વાર યાદ કરો, જેટલી વાર, એટલે શું થયું? એકડો ઘૂંટાયો, 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 અને એ ઘૂંટાયેલો એકડો એટલા જબરજસ્ત કોટીના સંસ્કાર તમારા આત્મા ઉપર પાડી નાખે. સાચું બોલો. તમને એકડો લખતા નહોતો આવડતો, તમારા મમ્મીએ તમને ખોળામાં બેસાડીને તમને એકડો શીખવાડ્યો, અને પછી શું કર્યું તમે? બરાબર ને? ઘૂંટતા ગયા, ઘૂંટતા ગયા, ઘૂંટતા ગયા. આજે તમને રાતના કોઈ ઉઠાડીને પૂછે એકડો લખો, તો તમે વિચારવાની જરૂર પડે, કી લખાવા છે, કોર કરાવવા છે, કી જ નહીં ને, બસ એ સીધો સીધો લખી નાખે. એટલે વિચાર કરો, નિવૃત્તિ કાળની અંદર એકડો કેવો ઘૂંટાયો હશે, કેવો ઘૂંટાયો હશે. હમણાં પણ તમે જે પણ આરાધના કરો છો એ તમે એકડો કરો છો, અને પછી જ્યારે જ્યારે ફ્રી પીરિયડ મળે, જ્યારે જ્યારે નિવૃત્તિનો સમય, બસ એને ઘૂંટ્યા કરો, એને ઘૂંટ્યા કરો. એવો ઘૂંટો, એવો ઘૂંટો કે તમારા સંસ્કાર બની જાય. પછી કોઈ પણ ભાવની અંદર ઘણાને તમે જોયા હશે, ઘણાને કેમ કોઈને તપનું કહેવાનું જરૂર નથી પડતી, એ ઓટોમેટિક એ તપની અંદર, કેમ? પૂર્વ ભાવના અંદર નિવૃત્તિના સમયની અંદર એને આ તપનો એકડો ઘૂંટ્યો છે. નાના નાના છોકરાઓ સીધી તપ કરી લે છે. બોલો, અમદાવાદની અંદર 6 વર્ષની છોકરી માસખમણ કરે છે. હા, આ ક્યાંથી આવ્યું? બોલો. પૂર્વ ભાવની અંદર નિવૃત્તિના સમયની અંદર એકડો એવો ઘૂંટાયેલો છે. અને આનું બેનિફિટ શું? સીધે સીધું બેનિફિટ. જેટલી વાર ઘૂંટશો, જેટલી વાર, એટલી વાર તમે પુણ્યનું બંધ કરશો. સાચું બોલો. આપણને પછી તકલીફ શું છે આ યાદ કરવામાં? પાછું બોલો લે. નિવૃત્તિનો સમય જ્યારે આપણે ફ્રી બેઠા છીએ ત્યારે આ બધું યાદ કરવામાં આપણને તકલીફ ક્યાં આવે છે? વાય કાન્ટ વી રિમેમ્બર ધીસ ઓલ થિંગ્સ? લાભ જ છે, નુકસાન છે? ચોક્કસ લાભ છે. કેટલો? તો સીધો પુણ્યનો બંધ જ છે. તો પછી આપણે યાદ કેમ નથી? અને વાઇસ વર્સા છે. તમે પાપની પ્રવૃત્તિ નિવૃત્તિના સમયની અંદર જેટલો યાદ કરશો, જેટલો યાદ કરશો, એના સંસ્કાર પણ ગાઢ થશે અને એટલા પાપ પણ બંધાશે. કાંઈ નથી કરતા, ખાલી વિચાર્યું, અરે આ પિક્ચર કેવો સારો હતો, બસ નિવૃત્તિની અંદર એ વિચાર્યું અને બસ પતી ગયું, ખલાસ. તમે પાપનું બંધ પણ કર્યું અને એ એકડો ઘૂંટ્યો એટલે એના સંસ્કાર પણ તમારી અંદર. કેમ યાદ નથી કરતા? બોલો ને પુલિનભાઈ. ભાઈ, મનમાં પરિવર્તન થતું રહે છે. ના, પણ આ એ ડાયવર્ઝન કેમ નથી લેતા? કેમ નહીં? આ એક નિયમ બધાને આપી છે, નિવૃત્તિ સમયમાં સારા વિચાર કરવા. અરે નિવૃત્તિ સમયની અંદર સારા વિચાર કરશો, બરાબર છે, પણ એના માટે પ્રવૃત્તિ તો એવી કરવી પડશે કે નહીં? આ બધા પ્રવૃત્તિ આ કરે છે સાહેબ, સારી પ્રવૃત્તિ કરે છે. સમજ્યા કે નહીં મારી વાત? નિવૃત્તિના સમયને યાદ શું કરશો? જ્યારે પ્રવૃત્તિ સારી કરી હશે ત્યારે જ થશે.
હમણાં તો પ્રવૃત્તિ સારી જ કરી રહ્યા છે સાહેબ. સાચું. એક તો તમને 24 કલાકનો તમારો સમય સારી પ્રવૃત્તિની અંદર કે ખરાબ પ્રવૃત્તિની અંદર, બોલો રેશિયો શું? રેશિયો હમણાં તો સાહેબ સારી પ્રવૃત્તિ જ કરી. 24 કલાકની વાત કરું છું. સંસારમાં રહીએ તો થોડો એ આ વિચાર હું એ જ કહું છું ને, તમે રેશિયો આપો ને મને. એટલે 80 સારી ને 20 ખરાબ, તો હું માનું, ચાલો ઓકે. ખરાબ પ્રવૃત્તિમાં હાલમાં મન કદાચ પૂછી જાય, બાકી બાકી નથી કરતા. હે ખરાબ પ્રવૃત્તિમાં કદાચ મન કદાચ પૂછી જાય ક્યારે હા. આમ હકીકતમાં અમે ખરાબ પ્રવૃત્તિઓમાં હાલ ઘડી તો કરતા નથી તમારા સત્સંગના હિસાબે. વાહ, ધન્યવાદ. મહેનત કરે જયેશભાઈ બરોબર વાત કરી છે સાહેબ. બધાને તમારા પ્રવચનની આખો તમારું પ્રવચન મને લાગે છે એવું થાય. એટલે બધાને એમ લાગે છે કે અમારા માટે જ તમે કહો. નહીં, આપણને વિચારવું પડશે. મારો સમય 24 કલાક હું વધારે પડતું શેમાં આપું છું, અને જેની અંદર તમારો સમય વધારે એ જ તમને નિવૃત્તિની અંદર યાદ આવશે. પાક્કી વાત છે. તમે 80% જો ખરાબ વિચાર કરતા, 80% જો ખરાબ પ્રવૃત્તિની અંદર હશો, તો તમને શું યાદ આવશે? નિવૃત્તિની અંદર ખરાબ જ આવશે, ખરાબ જ. કારણ કે એને તમારા માઇન્ડ ઉપર અસર કરી રાખી છે. અને પ્રવૃત્તિ તમારી ટોપ ચાલતી હશે, બધી જ રીતે ટોપ હશે, તો નિવૃત્તિની અંદર તમને ટોપ જ વિચાર આવશે. સમય કોને આપો છો અને તમારું મન તમે કોને આપો છો? કદાચ સાચું બોલો, કદાચ દુકાને બેઠા હો, તમારા ઓફિસની અંદર બેઠા હો, ત્યાં તમને કોઈ ભગવાન યાદ કરાવે તો આવી જાય? બોલો. ઓફિસની અંદર બેઠા છો, ત્યાં તમને કોઈ ભગવાન યાદ કરાવે તો આવી જાય? આવે કુલનભાઈ? હા કે ના બોલો? આવે? હા કે ના બોલો ખાલી? સત્સંગમાં હોઈએ તો યાદ કરે તો આવે, મહેનતદાર. ના આવે? બોલો. અને અહીંયા પ્રવચનની અંદર બેઠા બેઠા તમને તમારો દુકાન યાદ આવે, ઓફિસ યાદ આવે? શું ના આવે? ટાઈમ થતો આવી જાય, દર્શન ના આવે. ટાઈમ થયો પછી આવી જાય. સમજાય છે? આ તમારો એકો કયો ઘૂંટાયો છે, મને ઈ કહો. સંસાર પાણી એવી તો હોય હમણાં તો ને. એકડો સારો જ થાય છે. સંસારમાં જતા એટલું તો સમજાય છે ને મારી વાત? હું શું કહું છું, અહીંયા બેઠા બેઠા તમને છે ને દુકાન યાદ આવી જાય, અહીંયા બેઠા બેઠા તમને તમારો ઘર યાદ આવી જાય, અહીંયા બેઠા બેઠા તમારી ઓફિસ તમને યાદ આવી જાય, પણ ઓફિસની અંદર આપણને ભગવાન યાદ ના આવે, ઓફિસની અંદર કોઈ મુનિ ભગવંત યાદ ના આવે, ઓફિસની અંદર કોઈ સારી પ્રવૃત્તિ આપણને યાદ ના આવે. ઓફિસને દુકાન નહીં કરવાનું. હું ક્યાં કહું છું ન જાઓ, પણ એની અંદર પણ તમારા માટે તમે એવું રાખો કે નહીં, એ સમયની અંદર પણ તમને છે ને 24 કલાક ભગવાન યાદ આવે. સાચું બોલો. નિવૃત્ત થાવ એટલે તરત નવકાર. નિવૃત્ત થાવ, હવે કોઈ ગ્રાહક નથી, કોઈ નથી, આઈ એમ ફ્રી, તરત સ્તવન. કેમ નહીં? મુસલમાં પડી ગઈ ઉઘરાણી બાકી છે, બધું જોવું પડે. બસ એ જ થયું ને તમારું મન. ત્યારે મારે જોવાનું. ચાલો એ કરી લો, પછી બધાને ફોન કરવો પડે. બાકી નહીં, એટલે તમારાથી પહોંચાય જ નહીં. કેમ? જ્યાં જ્યાં હોઈએ ત્યાં કરવું પડે. બસ બરાબર છે ને, બસ એ જ વાત. તો અહીંયા જે કરો છો એ જ કરો ને, પછી અહીંયા કેમ આવું કરો છો? વાણી સાંભળી. આ આપણી સ્થિતિ છે. છેલ્લા 2-3 દિવસથી આ જ વાત આપણે ઘૂંટી રહ્યા છીએ. આપણી વિચારસરણી શું? મને શું નથી ગમતું? મને દુઃખ નથી ગમતો. દુઃખ જેના કારણે આવ્યું છે એવા દુષ્કૃત્ય નથી ગમતા. દુષ્કૃત્ય પણ મારા જીવનની અંદર જે દોષોને લઈ આવે છે એ દોષો નથી ગમતા.
અને દોષોને પણ જન્મ આપનારી દુર્બુદ્ધિ મને નથી ગમતી. આ ચાર, દુઃખ, દુષ્કૃત્ય, દોષ અને દુર્બુદ્ધિ, આ ચારમાં આપણી નજર ક્યાં? વેર આપણે ક્યાં બેઠા છે? દુઃખ નથી ગમતું, દુષ્કાર્ય નથી ગમતા, દોષ નથી ગમતા કે દુર્બુદ્ધિ નથી ગમતી? એ વખતે પણ મેં કીધું, પાછું રિપીટ કરું, જેને દુઃખ નથી ગમતું, 24 કલાક જેના મનની અંદર આ ચાલતું હોય, દુઃખ મારાથી દૂર થાય, જલ્દી જાય, જલ્દી જાય, એ વ્યક્તિ નાસ્તિક. જેને એમ છે કે આ દુઃખનું કારણ મારા દુષ્કૃત્ય છે, ખરાબ આચરણ છે, એ ખરાબ આચરણ મારા જીવનની અંદરથી નીકળી જાય, જેનું આ ભાવ છે, એ આસ્તિક. ખરાબ આચરણ પાછળ પણ મારા જીવનની અંદર રહેલા દોષો છે, આ ક્રોધ, માન, માયા, લોભ, આ મને ખરાબ આચરણ કરાવે છે, આ દોષ મારા જીવનની અંદરથી નીકળી જાય, એ ધાર્મિક. સાચું બોલો, શરીરની અંદર રોગ હોય તો રોગની સાથે તમે સમાધાન કરી લો. શરીરની અંદર રોગ હોય તો રોગની સાથે સમાધાન કરી લો. શું કરો? એનું નિરાકરણ થાય. બરાબર ને? એનાથી જેમ જલ્દીમાં જલ્દી કેમ છૂટું થાવું, જલ્દીમાં જલ્દી હું કેમ સ્વસ્થ થાઉં, એ આપણો લક્ષ્ય હોય. પગની અંદર કાંટો વાગી ગયો હોય, કાંટો, સાચું બોલો, કેટલી વાર રાખો એને? કે કાઢીને જ રહો? જેવું વાગ્યો તેવું કાઢીને જ રહો. બરાબર? જ્યાં તમે બેઠા છો એની આજુબાજુ બહુ ગંદકી છે, બહુ ગંદકી છે, શું કરો? સાચું બોલો, એ ગંદકી સાથે કોમ્પ્રોમાઇઝ કરી લો. શું કરો? કાં સાફ કરીને કાં ત્યાંથી હટી જાઓ. બરાબર ને? ક્યાં તમે બીજે ચડી. જીવનની અંદર દરિદ્રતા ભરેલી પડી છે, દરિદ્રતા છે. સાચું બોલો, ભલે હું ગમે તેવો દરિદ્ર છું, મારે કોઈ કામ કરવો નથી, જેવો છું એવો એવું રહો. શું કરો? દરિદ્રતાને દૂર કરવાની સાથે પુરુષાર્થ કરો. બરાબર ને? એની અંદર તમે પૂરેપૂરો પુરુષાર્થ કરો કે નહીં, આ દરિદ્રતા મારી જીવનની અંદર નીકળી છે. રોગ દૂર કરવા માટે આપણે મહેનત કરીએ, કાંટો કાઢવા માટે આપણે મહેનત કરીએ. ગંદકીમાં બેઠા હોઈએ તો ગંદકીમાંથી તરત સારી જગ્યાએ જવાનો પ્રયાસ કરીએ. જીવનની અંદર દરિદ્રતા હોય તો દરિદ્રતાથી આપણે જલ્દીમાં જલ્દી કેમ નીકળી જઈએ એના પ્રયાસ કરીએ. સાચું બોલો, દોષ માટે આપણી માનસિકતા શું? સમજ્યા કે નહીં? હે? આજે નહીં તો કાલે કાઢવા જોઈએ. આજે નહીં તો કાલે કાઢવા જ જોશે, એ હું જ કહું છું તમને. પણ આપણી માનસિકતા શું? સાચું બોલો, દોષો સાથે આપણે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. આપણી હાલત શું બોલો? સેટલમેન્ટ થઈ ગયું છે. અને ઈકરો થાય થાય અને ઉપર કરી શકા મારા સાહેબ રે વારું હાલે જ્યાં સુધી મસાણ મેં નતા ત્યાં સુધી રે વારું હોય. સાચું બોલો, આવું સેટલમેન્ટ? બસ આ એડજસ્ટ થઈ ગયા તમે દોસ્ત સાથે. આ આપણી તકલીફ છે. રોગ ગમતું નથી, કાંટો ગમતો નથી, વિષ્ઠા ગમતી નથી, દરિદ્રતા ગમતી નથી, પણ દોષ ગમે છે. આ માનસિકતા શું થઈ? દોષ ગમે છે. સાચું બોલો, આ માનસિકતા ક્યાર સુધી રાખશે? અને ભગવાન એક ચીજ સમજી લેજો, સમ્યક દર્શનનો અર્થ શું? સમ્યક દર્શનનો અર્થ એમની દોષ મુક્ત થઈ જવું. ખાલી એટલા પૂરતું દોષ મુક્ત થઈ જવું એ ટોપ ક્લાસ. પણ એ દોષની પીડા પણ અનુભવી, એ પણ સમ્યક દર્શન. સમજાય છે? એ દોષની પીડા પણ અનુભવો, કાંટાની પીડા અનુભવાય છે એટલે કાઢવાનું મન થાય છે. રોગની પીડા અનુભવાય છે એટલે કાઢવાનું મન થાય છે. દોષની પીડા અનુભવાતી નથી એટલે એનાથી છૂટવાનું મન નથી થતું. દોષ મુક્ત રહેવું જોઈએ.
આપણને છે ને ભગવાન એટલે જ કહે છે તમને છે ને ગુણની પ્રાપ્તિ માટે બહુ ચિંતા નહીં કરો, તમારી અંદર તો અનંત ગુણ ભરેલા જ પડ્યા છે. અનંત ગુણના માલિક તમે છો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, એ આપણા અનંત આત્માના ગુણો આપણી ભરેલા જ પડ્યા છે. દોષોથી આપણે હર્યા ભર્યા છીએ, ગુણોથી હર્યા ભર્યા છીએ. અને ગુણને ઢાંકનારા કોઈ હોય ને, એ ગુણની અંદર આપણને અવરોધ કરનારા કોઈ હોય ને, તો એ દોષો છે. દોષનો અવરોધ કાઢી નાખો એટલે ગુણ ઓટોમેટિક પ્રગટ થયા વગર. સાધના શેની? સાધના શેની? ગુણ પ્રગટ કરવાની નહીં, હંમેશા ગુણ પ્રગટ કરવાની. એટલે શું? દોષો કાઢવાની. ગુણ ક્યાંય બહારથી લાવવાના નથી, અંદર જ છે. આપણી સ્થિતિ કેવી છે ખબર છે? અનંત જ્ઞાન, અનંત ગુણ આપણી અંદર ભર્યા પડ્યા છે. અને જે દોષોના કારણે આપણે આ બધું ભૂલી ગયા છીએ, બધું ભૂલી ગયા છે ને, અનંત જ્ઞાન. અને અનંત જ્ઞાન આપણી પાસે છે, આપણે કહીએ સાહેબ હું ભૂલી ગયો, યાદ નથી રહેતું. તો આ શું થયું? જે જ્ઞાનાવરણીય કર્મના થકી આ બધું ભૂલાઈ જાય છે, અને ભૂલાઈ ગયા તો એની સાથે કારણ શું છે? દોષ સાથે આપણું એડજસ્ટમેન્ટ છે, દોષ સાથે આપણી સેટલમેન્ટ છે. ભગવાન પણ ઉપરથી ગમે તેટલો પ્રયાસ કરશે તમને દોષ મુક્ત કરવાનો, પણ તમે જ્યાર સુધી દોષ સાથે એડજસ્ટમેન્ટ સેટલમેન્ટ કરી બેઠા છો ત્યાં સુધી કોઈ કાંઈ નથી કરી શકવાનું. સાચું બોલો ને, તમને કયા દોષની પીડા અનુભવાય? તમે કહો સાહેબ ની આ પીડા કેટલી બધી છે, કેટલી બધી છે, કેટલી બધી છે. દોષની પીડા અનુભવો છો? કયો દોષ તમને બહુ પીડિત કરે છે? અને સમ્યક દર્શન તો ઈચ્છે જ આ જ છે, તમને દોષોનો ત્રાસ થાય. અમારા પક્ષી સૂત્રની અંદર એક શબ્દ છે, અપસત્થાય જોગા પરિણામાય દારુણા. અર્થ શું? કોઈ પણ દોષ તત્કાલમાં તમને આનંદ આપશે. રાઈટ નાવ એ દોષના સેવનથી તમને આનંદ મળશે, પણ એનો પરિણામ ભયંકર છે. પરિણામાય દારુણા. દોષ શરૂઆતની અંદર તમને બહુ આનંદ આપશે. એક ક્રોધ તમને શરૂઆતની અંદર સ્ટાર્ટિંગમાં તમને બહુ આનંદ થશે, એમ કે સોનાડેનું નેરું એને જ લાગજો, પણ કે તો એડો જ ખપે, એમ કે આજ સુધી કોઈ ચેલા ન મેલ, ચોંધલ ન મેલ્યો. તમને શરૂઆતની અંદર શું કરાવશે? એ આનંદ કરાવશે, એનું પરિણામ ભયંકર. સાચું બોલો, ગુટકો ખાવા વાળાને 4th સ્ટેજનું કેન્સર થઈ જાય, સાધ્ય કે અસાધ્ય? શું કરશે? શું કરશે? 4th સ્ટેજનું કેન્સર એને લઈને જશે કે એને બક્ષી દેશે? લઈને જ જશે. ગુટકા ખાવા વાળાને 4th સ્ટેજનું કેન્સર છે, એ એને લઈને જ જાય છે. પણ શાસ્ત્રકાર ભગવત એમ કે છે, આપણા અહીંયા એક પણ દોષ એવો નથી જે અસાધ્ય છે. સમજે ને? અસાધ્ય એટલે યુ કાન્ટ ક્યોર, એવો એક પણ દોષ નથી. દોષો બધા જ જવા માટે તૈયાર છે. આપણે શું કરીએ છીએ? શું કરવું છે બોલો? અને કહી દઉં તમને છે ને, 4 જ એવા પરિબળ છે જે તમને દોષથી મુક્ત કરી શકશે. 4 જ. નંબર 1 પરમાત્મા, ભગવાન.
સાચું બોલો, ભગવાન પાસે આપણે દોષ માટે કેટલું રડ્યા, ભગવાન પાસે માંગ્યું ઘણું, ભગવાન મને આવું આપી દો, મને આ આપી દો, મને આ આપી દો, આ આપી દો, માંગ્યું ઘણું, પણ ભગવાન પાસે આપણે દોષ માટે રડ્યા કેટલા, કેટલી વાર, ક્યારે? રત્નાકર 25 ના રચયિતા એ આચાર્ય ભગવાન રડ્યા છે ભગવાન પાસે, ભગવાન આ મારા દોષો, આ સાધુ જીવન હોવા છતાં પણ આ મારા દોષો, ભગવાન પાસે દોષ માટે, એટલે તમને ખબર પડે કે નહીં આ દોષ મને પીડે છે, અંદરમાં પીડે છે. ઘણી વાર પરમાત્મા પાસે જઈએ ને આમને આમ આવી જઈએ, પણ એક વાર તો બેસો, પાલીતાણા કેટલી વાર જતા હશો, ભલે તમે ભક્તિ કરતા હશો, જે કરતા હશો, યાત્રા કરતા હો, એક વાર તો દાદા પાસે બેસો, 10 મિનિટ બેસો, દાદાને કહો તો ખરા, દાદા મારા અંદર આવા 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 દોષો છે. ભગવાન સામે દોષોનું પ્રગટીકરણ, બચાવનાર એક ભગવાન. નંબર 2 ગુરુ ભગવાન. પરમાત્મા તમારા દોષો સાંભળી લેશે, પણ શુદ્ધિ તો અહીંયા જ થાય. ગુરુ ભગવાન પાસે જ તમારી આ દોષોની શુદ્ધિ થઈ શકશે. ખુલ્લા હૃદયથી ગુરુ ભગવાનને તમારા દોષો કહી દો, ગુરુ ભગવંતે આપેલા પ્રાયશ્ચિતને પૂરું કરો, અને સાથે મનની અંદર એક દ્રઢ નિર્ણય કરો કે બસ આ દોષ મને હવે પાલવે એમ નથી, હવે એને રિપીટ મારા જીવનની અંદર નહીં કરો. નંબર 1 પરમાત્મા, નંબર 2 ગુરુમાં, નંબર 3 જીન વચન. ભગવાનના વચન એ પણ આપણને દોષોનું દર્શન કરાવે. આ દોષ છે, જેને તું મિત્ર માનીને બેઠો છે એ ખરેખર તારો મિત્ર નથી, પણ દોષ છે, તારો અંતર શત્રુ છે, આંતર શત્રુ. બહારથી તને બહુ મિત્ર મિત્ર જેવો લાગે છે, પણ જ્યારે એ પાછળ પીઠ પાછળ ખંજર ભોકે છે ને ત્યારે ખબર પડે છે કે આ મિત્રના ભેસની અંદર દુશ્મન હતો. આ કોણ બતાવશે તમને? તો પરમાત્માના વચન જ બતાવશે. એટલે તો જીન વચન એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલે તો પરમાત્માની વાણી સાંભળવી જોઈએ, તો ખબર પડે કે નહીં મારી અંદર હું ક્યાં તૂટ્યો છું. અને નંબર 4 તમારો પોતાનો કોન્શિયસ સમજો ને, એટલે તમારો અંતર્મન. એ અંતર્મન પણ તમે ક્યારે કાંઈ ખોટું કરતા હશો, ક્યારે કાંઈ ગડબડમાં હશો ને, ત્યારે તમારું અંતર્મન પણ તમને ટોકશે. અને આ સાચું કહું, જ્યારે પણ આપણી સામે આ બધા જ આવે છે ને, આપણે આપણી અંતર્મનને નકારી દઈએ છીએ. નહીં, એને નિગ્લેક્ટ કરતા જઈએ છીએ. એને આપણને ટોકવાનું કામ કર્યું કે નહીં આ ખોટું છે, છતાંય આપણે એને નિગ્લેક્ટ કરીને ખોટાની અંદર ક્યારેક જીન વચન નહીં સાંભળવાનો પણ મનની અંદર ભાવ જાગી જશે. અરે પૂરો ઘડી સોણબો તો ખબર પહોંચી કે હી કરે જો ને હી ન કરે જો. સમજે? ઘણાની માનસિકતા છે આ. જ્યાર સુધી ખબર નથી ત્યાર સુધી આપણે રાજા, જે પાપ કરવા એ બધા કરો. એકવાર સાંભળીશું તો તકલીફ ને, તો વળી મનની અંદર ક્યારેક આપણે જશું ક્યાંક ને આ કોઈ પાપ સેવાઈ જશે, દોષ સેવાઈ જશે તો હેરાન થશું, તો અંતર્મન ના બોલશે આ તો સાંભળ્યું જ નથી. એટલે ઘણી વખત પરમાત્મા, ગુરુ ભગવાન, અરે પરમાત્માના વચનો પ્રત્યે પણ આપણને દ્વેષ આવીએ
કેમ ગુરુ ભગવાન પાસે નથી આવતા? એ જ વેનબો તમારા સેપકો ને અહીં બધી ગનો, અહીં બધી ગનો, અહીં બધી ગનો, અને એ માનસિકતા લઈને આપણે નથી જતા. એટલે ક્યારેક ક્યારેક ગુરુ ભગવાન પ્રત્યે પણ મનની અંદર દ્વેષ, ક્યારે પરમાત્માના વચન પ્રત્યે પણ આપણે દ્વેષ કરી લઈએ છીએ. દ્વેષ નથી, ક્યારે નથી તો. અને સાચું બોલો, હું તમને પૂછું, તમે ગાડી ચલાવીને જઈ રહ્યા છો અને વચમાં તમને કોઈ પોલીસ હવાલદાર રોકે, ટ્રાફિક પોલીસ રોકે અને તમને કે લાયસન્સ આપો, અને તે લાયસન્સ સાથે ફરાયેલું હોય એ તમને ખબર જ ન ભાઈ, સાચું બોલો, ફાઇન નહીં ઠોકે? ફાઇન ઠોકશે કે નહીં ઠોકે? તમે કોને? મને તો ખબર જ નથી શું લાયસન્સ લઈ જવાનું હોય, લાયસન્સ સાથે રાખવાનું હોય ને આમ, મને તો એની અંદર કાંઈ નોલેજ નહોતું એટલે હું લાવ્યો નહીં. બોલો, તમને માફ કરી દેશે? તમને જવા દેશે આગળ? ટોકશે જ ને, ફાઇન ભરશો જ ને, ભરવું જ પડે ને. કહેવાય ને, ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ. ભલે તમે અહીંયા આવીને એમ કહેતા હો કે ભાઈ આ નહીં, ભાઈ અમે નથી સાંભળ્યું તો બહુ સારું થયું, નથી સાંભળ્યું તો બહુ સારું થયું, એમ નહીં. અહીંયા પણ તમે સાંભળ્યું ને તો કર્મ સત્તા તો તમને છોડવાની નથી. એ જે સજા છે તો એ તો, અને ક્યાંક સાંભળ્યું હશે ને, ક્યાંક મનની અંદર ખટકો થશે ને, ક્યાંક બચી જશું, ખોટું કરતા અટકી જશું. સાચું બોલો, આટલું નક્કી, મારા જીવનની અંદર જે મારા ઉત્તમ પુરુષો છે, જે ઉપકારી છે, એના પ્રત્યે મારા મનની અંદર ક્યારે દ્વેષ પેદા નહીં કરું. આટલું નક્કી. જે મને પાપના રસ્તેથી પાછા વાળે, જે મને ખોટા રસ્તેથી પાછા વાળે, એના પ્રત્યે મારા મનની અંદર ક્યારે દ્વેષ નહીં આવે. આટલું નક્કી. નહીં આવે. તમે હમણાં ભલે મને ના કહો છો, પણ જયારે પરીક્ષાનો સમય આવે ને ત્યારે આપણે હારી જઈએ છીએ, હારી જ જઈએ છીએ. અરે જે તમને પાપના માર્ગથી જતા રોકે એ તમારા ઉપકારી. સાચું બોલો, એના પ્રત્યે દ્વેષ નહીં ને. એ તું કર આવ્યો મૂકે ચોંધલ, તો કરતા વધારે મૂકે ખબર આવે. અરે મને નહીં ખબર, હું તો શું કહું છું. બોલો, એવા ઉપકારી પ્રત્યે તો આપણે નહીં ને. જેને મને પાપના માર્ગથી પાછળ વાળવાની પ્રયાસ કર્યો છે એને તો ગાળ નહીં આપીએ ને. એ હજી વડો હિત જાણે મને એમ કે અચે તો એના પ્રત્યે દ્વેષ નહીં ને. ક્યારે નથી કેવ્યું? બોલો, એ પછી તમારા માતા હોય, તમારા પિતા હોય, તમારો કલ્યાણ મિત્ર હોય, તમને રોકતો હોય નહીં, શું થાય છે ત્યાં? બસ પતી ગયું. આજ આપણે અહીંયા દ્વેષ, આજ છે દ્વેષ. મૂકે કી છે ગણે. આ તકલીફ. તમે છે ને બધા લેબલ લઈને ફરો છો. લેબલ તમારા બધા પાસે એક લેબલ છે. નો, આઈ એમ સમથિંગ, and then label goes still further, I am everything. અને હું તમને કહું, પુણ્ય તમને લેબલ આપે છે, બીજું કાંઈ નહીં. તમે કોઈને કાપી દો છો, તમે કોઈની વાતને કાપી દો છો, ઉપકારીને પણ તમે સંભળાવી દો છો, એના પ્રત્યે પણ તમે મનની અંદર દ્વેષ. આ તમારો પુણ્ય છે એટલે તમે કરી શકો છો, બાકી નહીં. પુણ્ય તમને લેબલ આપે છે, બસ. ધર્મ તમને લેવલ આપે છે. સમજી લેજો બેમાં ફરક. પુણ્ય તમને શું આપે છે? લેબલ. તમે પુણ્યશાળી છો, તમે ભાગ્યશાળી છો, આ લેબલ. પણ ધર્મ તમને એક લેવલ આપે છે, લેવલ. તમને શું જોઈએ? લેબલ જોઈએ કે લેવલ જોઈએ? આ બહુ
ધાર્મિક છે, રોજ પૂજા કરે છે, રોજ સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, તપ કરે છે, આ બધું શું છે? લેબલ. આ બધું પુણ્ય આપે છે, પણ તમને લેવલ ઉપર લઈ જવા એ ધર્મ જ કરી શકે, બીજું કોઈ નહીં. તારો લેવલ ગમે એટલો ઊંચો, પણ તું અંદર એકવાર ઝાંકીને જો તારો લેવલ કેટલો ડાઉન છે, કેટલો ડાઉન. સાચું બોલો, ચાતુર્માસ લેબલ માટે કે લેવલ માટે? સાચું બોલો, તમે ગણતરી શેની કરો ચોમાસાની અંદર? શું લેવલ? હવે લેવા દો ને. હવે તમે કોઈને પૂછો આજે પ્રવચનની કેટલી સંખ્યા છે, તમે માપ્યું શેનાથી? આટલી સંખ્યા આવે, લેબલ. ઓ તો તમારા પ્રવચન બહુ સારા. આ લેબલ. ચોમાસામાં કેટલો ફંડ થયો બોલો ને? પર્યુષણની અંદર બીજ મેં આવટે ચડાવવા કેટલા થયા, આવટી કેટલા થયા, બરાબર? બસ આ બધું લેબલ માટે તમે કરો છો. હા, બસ લેબલ. તો તમારો લેવલ ક્યાં આવ્યો એ તો જુઓ. કાંઈ નહીં આવે, બધા લેબલ અહીંયા જ લઈ જવાના છે. શું ખબર પડશે? શું ખબર પડશે? અરે એને કાંઈ ફરક નથી પડતો તમે કેટલું ધર્મ કર્યા ને કેટલું ન કર્યા. એને કાંઈ ઇન્ટરેસ્ટ નથી. એ તો પોતાની દુનિયામાં મસ્ત છે. પણ શું કરવું છે? હું તો એક તમને પૂછું છું, લેબલ નું કરવું શું છે તમને? ઈ કોને મને શું કરવું છે લેબલ નું? તમારી પાસે આટલું આવ્યું, બસ પછી શું? હે એટલે શું ઉપર જવાનું ભાવ આવે? ભૂલી જાઓ, એ કાંઈ કામ નથી આવવાનું લેબલ. અને નહીં, અને સાચું બોલો, તમે કાઉન્ટિંગ પણ શેની કરો? બોલો ને, સાચું બોલો. મુझे जीवन में हेतरा सामयिक क्या, बराबर ने प्रवीणभाई? मारा जीवनની અંદર મેં આટલી યાત્રા કરી, મારા જીવનની અંદર મેં આટલા સામયિક કર્યા, મારા જીવનની અંદર મેં આટલું તપ કર્યું. તમે ગણો, મારા જીવનની અંદર મેં આટલો જાપ કર્યો. સમજાય છે ને? કાઉન્ટિંગ શેની? કાઉન્ટિંગ શેની? બોલો ને. લેબલની. આરાધનાને મૂકો લેબલની. તમને માણસ એનાથી જાણે, ઓ એટલા મને સમય હજુ જીવનમાં બહુ સરસ, એટલા નૌકાર જજા બહુ સરસ. એ અનુમોદના કરીને તરી જશે, પણ તમે ડૂબી જશો. એની છોડો, તમે તમારી વિચારો. એ તો તમે એને કાઉન્ટિંગ આપશો, એ તો તમારી અનુમોદના જ કરવાના ને, બરાબર? અનુમોદના કરશે, ઓ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તમારું શું? ઈ તરી જશે, આપણે રહી જશું. એ તો તમારાથી પ્રેરણા લઈને આગળ નીકળી જશે, પોતાનો લેવલ ઉપર કરી દેશે. આપણે લેવલમાં અટકાયેલા છે. સાચું બોલો, આજ સુધી લેબલ કે લેવલ? બસ આ લેવલની અંદર આપણે એટલા બધા અટકાયા છે, પત્યું. લેવલ ક્યાં છે? વેર ઇઝ યોર લેવલ? અરે આરાધનાનું તમારું લક્ષ્ય શું? એ કોને નૌકાર ગણ્યા, પણ નૌકાનો તમારો લક્ષ્ય શું? તમારી અંદર શું ઓછું થયું? બોલો ને. તમારી અંદર નમ્રતા કેટલી આવી? એક નમો બોલે તમે કેટલું ઝૂક્યા? એ તું બોલો. એક સામાયિક કર્યું, ભલે હજારોના સંખ્યાની અંદર તમે સામાયિક, તમારી અંદર ક્ષમતા કેટલી આવી? એ તો બોલો. તમે ખાલી લેબલની જ વાત કેમ કરો? લેવલ ક્યાં છે એ પૂછું છું તમને. સાહેબ પેલા ગુસ્સો બહુ આવતો, હવે સામાયિક ચાલુ કરીને સામાયિકના કારણે, સામાયિકના પ્રભાવે સાહેબ ગુસ્સો એકદમ ઓછો થઈ ગયો. આ લેવલ જોઈએ છે મને.
સાહેબ ભગવાનની પૂજા ભલે રોજ કરું છું, ભલે કેટલી તીર્થોની યાત્રા કરી, કેટલાય તીર્થોની અંદર મૂળનાયક ભગવાન વગેરે ભગવાનની પૂજા કરી, પણ ભગવાનની પૂજા કરતા કરતા સાહેબ ખાલી પૂજા નથી રહી, હવે મનની અંદર પ્રસન્નતા પણ ટોપ લેવલની છે. ઈ ક્યારે બોલે આપણે? ઈ બોલો ને. ગમે તેવો પ્રસંગ આવે સાહેબ, મારા મનની પ્રસન્નતા હલી જાય હોય જ નહીં. $24 hours I am happy. આ ક્યારે આવ્યું આપણને? ઈ બોલો. વોટ અબાઉટ લેવલ? કાંઈ જ નહીં. એ ક્ષેત્રની અંદર આપણી પાસે 0. અનંતા જન્મમાં અનંતી વાર આપણે સાધના બહુ કરી, એક નથી કર્યું તો એ સમર્પણ નથી કર્યું. એ સાધના પ્રત્યેનો જે સમર્પણ ભાવ આવવું જોઈએ નથી આવ્યો, એટલે જ તો લેવલ સુધી પહોંચ્યા નથી. સાધના ઘણી કરી, તમે ગણાવો. ભગવાન શાસ્ત્રકાર તો ત્યાં સુધી એને મેરુ પર્વત એટલા ઓગાળી લીધા. દીક્ષા સાધના ઘણી છે પણ સમર્પણ નથી. અધ્યાત્મ જગતની અંદર બે ચીજ, એક ચીજ અધ્યાત્મની અંદર સમજી લેવું, બે ચીજ દુર્લભ. નંબર 1 સમર્પણ અને બીજું સમ્યક દર્શન. સમ્યક દર્શન કેમ નથી આવતું? કારણ કે સમર્પણ નથી. સાધના પ્રત્યેનું સમર્પણ નથી. ખાલી કરવા પૂરતી આપણે કરી લઈએ છીએ, બાકી બધું જ સરળ છે, બધું જ સરળ. ખાલી સમર્પણ અને સમ્યક દર્શન આ જ અઘરું છે. શું કહું? થઈ ગયું ને? ઉપમિતિ ભવ પ્રપંચા ગ્રંથો ત્યાં સુધી કહે છે જીવંત પરમાત્મા પણ આપણી પાસે હશે ને, આપણી પાસે, તોય આપણે પાપ કરી શકશું. જીવંત પરમાત્મા આપણી પાસે હશે, આપણી સાથે હશે ને, તોય આપણે પાપ કરી શકશું. તો એ કારણ કે આપણો મન શેમાં છે? લેબલમાં. પણ એક તમારા મનની અંદર સદબુદ્ધિ આવી ગઈ તો બધા જ પાપ ખતમ થઈ ગયા વગર રહેશે નહીં. સમ્યક દર્શન એ બીજું કાંઈ નહીં, સદબુદ્ધિ છે. ભગવાનથી પણ કોઈ તાકાત વાળી હોય ને તો સદબુદ્ધિ છે. ભગવાનથી તાકાત વાળી એ સદબુદ્ધિ શું કરશે? તમારા પાપના વિચારને જ ખતમ કરી દેશે. ખતમ. આપણી સ્થિતિ કેવી છે ખબર છે? પાપ કરવું છે અને દુઃખથી બચવું છે. આપણી સ્થિતિ એવી છે, પાપ કરવું છે અને દુઃખથી બચવું છે. અને ભગવાન કહે છે કારણનું સેવન કર્યા પછી કાર્યથી આપણે બચી નથી જ શકવાના 100%. આ ઉપમિતિનો શ્લોક છે. કારણનું સેવન કર્યા પછી આપણે એ કાર્યથી નથી જ બચી શકવાના 100%. એ થશે અને થશે. સાચું બોલો, આગમાં હાથ નાખશો તો શું થશે? 100% બળી જશે. આગ ન્યુટ્રલ છે,
આગ શું છે? ન્યુટ્રલ છે ને. એ લાકડાને બારે એવું નથી કોઈને પણ. કર્મસત્તા ન્યુટ્રલ છે. પાપ કરવું છે અને દુઃખથી બચવું છે નોટ પોસિબલ. સાચું બોલો, સ્થૂલીભદ્ર કેમ બચ્યા? વાય? ક્યાં બેઠા હતા? ક્યાં બેઠા હતા? બરાબર ને? સ્થૂલીભદ્ર કેમ બચી શકે? કેમ બચી શક્યા બોલો ને? પરમાત્માના વચન ઉપર આધારિત. સ્થૂલીભદ્ર જેવા સ્થૂલીભદ્ર બચી શક્યા ડ્યુ ટુ સદબુદ્ધિ. બસ એ સદબુદ્ધિ જે એકવાર ફિટ થઈ ગઈ, ખતમ. આ પાપ છે, આ ભયંકરમાં ભયંકર દોષ છે. વાસના એ મારા અનંતા ભવને ખતમ કરી છે અને હજી પણ આ સંયમ જીવનની અંદર એ જ વાસના લઈને બેસીશ, કયા ભવની અંદર છૂટીશ? આ સદબુદ્ધિ. અને ગમે તેવી સ્થિતિ, ગમે કોષા વેશ્યા જેની પાસે 12 વર્ષ સુધી એ રહ્યો છે, એ કોષા વેશ્યા પાસે એ સ્થૂલીભદ્રને મનાવવા માટે કઈ કેટલા ચેન ચાળા, કઈ કેટલા જે કરવું પડે બધું જ કરી દીધું. અને છતાંય સ્થૂલીભદ્રના મનની અંદર એક રેખા પણ નથી ફરક, એક રેખાનું પણ ફરક નથી. વાય? ડ્યુ ટુ સદબુદ્ધિ. એ વાસનાનો ત્રાસ લાગ્યો છે, વાસનાના દોષને કાઢવાની પૂરી તૈયારીને જે કાઢ્યું છે આ સદબુદ્ધિના કારણે. ખતમ. ખતમ કરી નાખી. વાસના ગઈ. સાચું કહેજો, સદબુદ્ધિ તમારી પાસે પાવરફુલ હશે ને, 100% તમને કહું છું, તમને કોઈ ટચ પણ નહીં કરી શકે. પાપ ટચ પણ નહીં કરી શકે. અને એ સદબુદ્ધિ આપણે કેવી રીતે લાવી શકીએ, એ સદબુદ્ધિના માલિક આપણે કેવી રીતે બની શકીએ, એની ઘણી બધી વાતો આગળ આપણે કરીશું. આવતીકાલે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ. આવતીકાલે એક સરસ મજાના વિષય સાથે આપણે આગળ વધીશું. દેશ ભલે આઝાદ થઈ ગયો, દેશને ગમે તે આઝાદ કરી નાખ્યા, જે પણ XYZ મહાત્મા ગાંધી કહો કે સુભાષચંદ્ર બોઝ કહો કે એ બધાએ આઝાદ કરી નાખ્યા. આપણી આઝાદીનો શું? કુલીનભાઈ, આપણી આઝાદીનો શું? આપણે સેના ગુલામ છીએ અને આપણી પાસે કેવી આઝાદી છે એની ઘણી બધી વાત. એટલે તમે એમ નહીં સમજતા કે મારા સાહેબ કાલ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે મળે એ જ વળી આસી જો કોઈ હિસ્ટ્રી મેં ભણી ગણા આવ્યું ગાંધીજી ને નહેરુ ને એ જ મળે ખણીએ ચિંતા ના મૂકે મેં ઇન્ટરેસ્ટ પણ નહીં. નો હું એ દેશ આઝાદ થયો પણ હવે આપણી આઝાદીનું શું? ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ ફોર યોર સેલ્ફ. તમારા પોતાના માટે ઇન્ડિપેન્ડન્સ. એ ઇન્ડિપેન્ડન્સ તમારું ગૌરવ કેમ બને, એ તમારા માટે કેમ ટોપ બને, એની ઘણી બધી વાતો આવતીકાલના પ્રવચનની અંદર અલગ વિષય સાથે આપણે કરીશું. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયો હાર્દિક મિથુની બંધ. ન્યારી લાગે ન્યારી લાગે ન્યારી લાગે